નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગત રોજ અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે બાઇક ઓવરટેક કરવાના મામલે યુવાનની થયેલી હત્યા અને ત્યારબાદ શહેરમાં ફેલાયેલી અશાંતિના મામલે પોલીસ હવે સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે। પોલીસે હત્યાના બંને મુખ્ય આરોપીને ઝડપી પાડ્યા છે અને ધરપકડ કરી લીધી છે। આરોપીઓ ઇજાગ્રસ્ત અને લંગડાતી હાલતમાં દેખાયા છે। સાથે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે। મામલાની ગંભીરતાને જોતા આઈજી દ્વારા ડીવાયએસપીની અધ્યક્ષતામાં એક વિશેષ તપાસ ટીમ એસઆઈટીની રચના કરવામાં આવી છે। જે એસઆઈટીની ટીમમાં પ્રકાશ પ્રજાપતિ જે ડીવાયએસપી છે, રઘુ કરમટિયા જે પીઆઈ છે, કરણ વિહોલ જે પીઆઈ છે અને એસએચ ઝાલા જે પીએસઆઈ છે। આ ટીમની રચના કરવામાં આવી છે। આ ટીમ હત્યાના મૂળ સુધી પહોંચવા અને પુરાવા એકત્રિત કરવા માટે દિવસ રાત તપાસ કરશે। પોલીસે ધર્મેશ ગમારાની હત્યાના કેસમાં સંડોવાયેલા બે મુખ્ય આરોપી રિઝવાન મણિયાર અને સમીર અમદાણીની ધરપકડ કરી લીધી છે અને તેમને કાયદાકીય પ્રક્રિયા હેઠળ જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે। આવતીકાલે પોલીસ તેમને કોર્ટમાં રજૂ કરશે। કોઈપણ દર્શક મિત્રો, કોઈપણ ખોટી અફવા ફેલાવી નહીં તેવી નેક્સસ ન્યૂઝ આપણને અપીલ કરી રહી। સરકાર અને પોલીસ એમનું કામ ખૂબ સારી રીતે કરી રહી છે। દર્શક મિત્રો, આવા સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને જો આપ અમારા આ અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરો। ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા પેજને ફોલો કરો।